6 લાખ કે 6 લાખથી ઓછી હોય વાર્ષિક આવક મર્યાદા, તો તમે અહીંયા પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો પણ તમે અહીં એપ્લાય કરી શકો છો. ખ્યાલ છે નવોદય છે એટલે કે ગુજરાત સરકારનું જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છે તે અને કેન્દ્રનું જે માધ્યમિક બોર્ડ છે, આ બંનેનો અહીંયા સમાવેશ થયેલો છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો આ લેક્ચરમાં આપણે જોશું કે નમો યોજના એટલે કે નમો લક્ષ્મી યોજના જે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા જે લોન્ચ કરવામાં આવી છે, આ યોજનામાં કયા ધોરણના વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળે છે અને બીજી અમુક અગત્યની માહિતી અને અગત્યના નિયમો, જેથી કરી આગળ વિદ્યાર્થીને આ યોજનામાં જે સ્કોલરશિપ મળે છે, આ સ્કોલરશિપ મળવા પાત્ર વિદ્યાર્થીઓ માટે જરૂરી નિયમો પણ સાથે આપણે જોશું અને પૂરેપૂરી આ સ્કોલરશિપ વિશેની માહિતી પણ આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી આ વિડીયો જોજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે આ યોજનાની શરૂઆત કરી તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આજની યોજના એટલે કે નમો લક્ષ્મી યોજના. આ યોજનામાં શું છે આપણે બધું જ ડિટેલમાં જોવાના છીએ. તો સૌ પ્રથમ વાત કરીએ તો 12/3/2024નો આ પરિપત્ર છે, જેમાં પ્રસ્તાવનામાં કીધું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રાથમિક શિક્ષણના જે સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબતે સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના 100% નામાંકન અને સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાવેલ છે, જેથી કિશોર વયની વિદ્યાર્થીઓને શિક્ષણ સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું. હવે જો આ આપણો ઠરાવ છે કે અહીંયા જે વિદ્યાર્થીનીઓ છે તેને 12મા સુધીમાં શિક્ષણ અને સાથે પોષણ આ બંને મળી રહે તે હેતુથી આ સરકારનો પરિપત્ર છે, જેમાં આ યોજનામાં લાભાર્થી તરીકે વિદ્યાર્થીઓના યોજનાનો લાભ મળશે. ત્યાર પછી વાત કરીએ તો પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણા અંતે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ કરતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવાની યોજના નીચેની શરતોને આધીન અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. વિદ્યાર્થીઓમાં જે લાભાર્થી વિદ્યાર્થીની છે એની પાત્રતા પ્રમાણે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE. તો વિદ્યાર્થી મિત્રો, CBSE એટલે કે તમને બધાને ખ્યાલ છે નવોદય છે, તો આ બધી કેન્દ્રીય વિદ્યાલયો છે, કેન્દ્રીય માધ્યમિક બોર્ડ છે જે CBSE થી આપણે ઓળખીએ છીએ. તો આ બંને એટલે કે ગુજરાત સરકારનું જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છે તે અને કેન્દ્રનું જે માધ્યમિક બોર્ડ છે, આ બંનેનો અહીંયા સમાવેશ થયેલો છે. એટલે કે આ CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નીચે મુજબની પાત્રતા આધીન છે. તો સૌપ્રથમ જોઈએ તો રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલ, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલના જે ધોરણ 8નો અભ્યાસક્રમ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, ધોરણ 8માં એટલે કે 1 થી 8 પૂર્ણ કરી અને હવે જે 9મા ધોરણમાં પ્રવેશ મેળવવાના છે તે વિદ્યાર્થીની એટલે કે તે છોકરીઓની અહીંયા વાત કરેલી છે, એટલે કે સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલ. ત્યાર પછી બીમાં એવું કીધું છે કે રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RT અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8નો અભ્યાસક્રમ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય. એટલે કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી નહીં પણ પ્રાઇવેટ સ્કૂલમાં જે RT એક્ટ અંતર્ગત 1 થી 8 ધોરણ પૂર્ણ કરેલો હોય તે વિદ્યાર્થીની વાત કરેલી છે. આ વસ્તુ ખાસ સમજો. અહીંયા એક એવું કીધું છે કે સરકારી સ્કૂલ એટલે કે સરકારી સ્કૂલ અને અનુદાનિત પ્રાથમિક સ્કૂલ એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલ અને સરકારી સ્કૂલ અને ઉપરાંત પ્રાઇવેટ સ્કૂલ પણ કેવી પ્રાઇવેટ સ્કૂલ કે જેમાં 1 થી 8નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય અને જે છોકરી RTમાં નામ ધરાવતી હોય એટલે કે જે છોકરી RTની અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતી હોય, અહીંયા બીમાં તેની વાત કરેલી છે.
તો ત્યાર પછી સીમાં એવું કીધું છે કે એ અને બી એટલે કે આ ઉપરની એ અને ઉપરની બી બે જોગવાઈ જે આપેલી છે તેમાંથી એ અને બી સિવાયની જે વિદ્યાર્થીનીઓએ 8 એટલે કે ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય, એટલે કે અહીંયા એમાં એવું કીધું છે કે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલ, બીમાં એવું કીધું છે પ્રાઇવેટ સ્કૂલ પણ આરટી એક્ટ અંતર્ગત અભ્યાસ કરતી છોકરીઓ. તો હવે સીમાં પાછું એવું કીધું છે કે એ અને બી સિવાયની એટલે કે સરકારી ગ્રાન્ટેડ નહીં, પ્રાઇવેટ સ્કૂલની આરટીઓની એક્ટ અંતર્ગત અભ્યાસ કરતી છોકરીઓ પણ નહીં, એની સિવાયની જે છોકરીઓ છે અને તેની વાર્ષિક કુટુંબની આવક 6 લાખથી ઓછી હોય અથવા તો 6 લાખ કે તેથી ઓછી હોય તો તેવી છોકરીઓની પણ અહીંયા વાત કરેલી છે. એટલે કે આ 3 શરત મુખ્ય આધીન આપણે અહીંયા જોવાની છે. તો ખાસ વાલીઓને ખાસ મારી એક રિક્વેસ્ટ છે કે આ 3 શરતમાં જો તમે આવતા હોય અને તમારી આવક મર્યાદા 6 લાખ કે 6 લાખથી ઓછી હોય વાર્ષિક આવક મર્યાદા, તો તમે અહીંયા પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો પણ તમે અહીં એપ્લાય કરી શકો છો, પણ તમારે વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. એટલે કે સરકારી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલ, અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલ, કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થી અહીંયા આ યોજનાનો લાભ લઈ શકે છે, પણ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી હોય એટલે કે પ્રાઇવેટ સ્કૂલની છોકરી હોય તો તેમના માટે અહીંયા 6 લાખ કે 6 લાખથી ઓછી આવક મર્યાદા વાલીની વાર્ષિક હોવી જોઈએ, તે એક શરત તમારે ધ્યાન રાખવાની છે. એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરીઓ પણ અહીંયા ફોર્મ ભરી શકે છે, પણ વાર્ષિક આવકને ધ્યાનમાં લઈ. ત્યાર પછી જોઈએ તો મળવાપાત્ર સહાય, એટલે કે આ યોજના હેઠળ તમને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ પૂર્ણ કરી હતી પાત્રતા ધરાવનાર જે દરેક વિદ્યાર્થીની છે તેમને 50,000 સુધીની અહીંયા સહાય મળવાપાત્ર છે. એટલે કે 50,000 સુધી તમને 12મા સુધી અહીંયા શિષ્યવૃત્તિ મળશે. હવે જો તેમાં કઈ રીતની શિષ્યવૃત્તિ છે તો બધી વાત કરીએ તો ધોરણ 9 અને ધોરણ 10 ના મળી કુલ 20,000 સહાય ચૂકવવામાં આવશે. એટલે કે ધોરણ 9 અને 10 બંને વર્ષ થઈ અને કુલ 20,000 છે. આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે 500 રૂપિયા, એટલે કે 500 રૂપિયા 10 મહિના માટે, એટલે કે અહીં 5,000 રૂપિયા થયા. એટલે કે આ 5,000 રૂપિયા જે છે એ મહિનાના 500 રૂપિયા એટલે કે 10 મહિના સુધી ચૂકવવામાં આવશે. એટલે કે મહિને 500 રૂપિયાની શિષ્યવૃત્તિ 10 મહિના સુધીમાં એ 5,000ની ગણાશે. હવે જો આ મુજબ આપણે વાત કરીએ તો મુજબ વાર્ષિક 5,000 પ્રમાણે બંને વર્ષના મળી અને કુલ 10,000 ચૂકવવામાં આવશે. એટલે કે 9 અને 10 માટે તમને ટોટલ 20,000 તમને અહીંયા શિષ્યવૃત્તિ 9 અને 10માં આપવામાં આવશે. તેમાંથી 10 મહિના સુધી તમને 500 રૂપિયા આપવામાં આવશે. એટલે કે 10 મહિના અને 1 મહિનાના 500 રૂપિયા એટલે 5,000, એટલે કે એક વર્ષના 5,000, બીજા વર્ષના પણ 5,000 મળી અને ટોટલ અત્યારે પહેલાં તમને 10,000 આપવામાં આવશે. ત્યાર પછી એવું કીધું છે કે જ્યારે બાકીના 10,000 જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરી હતી મળવાપાત્ર થશે. એટલે કે ઇન શોર્ટ હું તમને કહું તો અત્યારે તમને જ્યારે આ 9 અને 10માં તમે જ્યારે એડમિશન લઈ અને અભ્યાસ કરો છો તો આ વર્ષ સુધી તમને એટલે કે આ 2 વર્ષ સુધી તમને 10,000 મળવાપાત્ર છે, અને જ્યારે તમે બોર્ડની એક્ઝામ પાસ કરશો ત્યારે તમને બાકીના આ જે 10,000 છે એ આપવામાં આવશે. એટલે કે ટોટલ 20,000ની આ શિષ્યવૃત્તિ ધોરણ 9 અને 10માં રહેશે. ત્યાર પછી કીધું છે કે ધોરણ 11 અને ધોરણ 12માં મળી અને કુલ 30,000ની શિષ્યવૃત્તિ છે. હવે આ 30,000ની જે શિષ્યવૃત્તિ છે તેમાં પણ જે ધોરણ 11 અને ધોરણ 12માં જે શૈક્ષણિક વર્ષ દરમિયાન તમને 10 માસ સુધી અહીંયા 750 રૂપિયા આપવામાં આવશે. એટલે કે એક મહિને 750 એટલે કે 750 એવા 10 મહિના સુધી આપવામાં આવશે. એટલે કે આ 7,500 રૂપિયા આપવામાં આવશે ખાલી એક ધોરણ માટે. એટલે કે 11 અને 12માં બંને અલગ અલગ તમને 7,500 આપવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ 7,500 ને તમે ડબલ કરશો એટલે કે 15,000 થશે. એટલે 2 વર્ષ માટે તમને 15,000 આપવામાં આવશે. અહીંયા આગળ એમ કીધું છે કે આ 750 મુજબ વાર્ષિક જે 7,500 થશે એ પ્રમાણે બંને વર્ષના મળી અને કુલ 15,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 15,000 ધોરણ 12ની બોર્ડની એક્ઝામ પાસ કર્યાથી મળશે. એટલે કે 12ની બોર્ડની એક્ઝામ જે પરીક્ષા છે એ પાસ કર્યાથી મળવાપાત્ર થશે. ક્યાં તો કે બાકીના, એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે બાકીના 15,000 છે એ તમને બોર્ડની એક્ઝામ પાસ કરશો ત્યારે મળશે. 2 વર્ષ સુધી તમને 15,000 મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતની અહીંયા જોગવાઈ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટ હું કહી દઉં કે 9 અને 10માં તમને અહીંયા 20,000ની શિષ્યવૃત્તિ છે અને 11 અને 12માં તમને 30,000ની મળી અને ટોટલ અહીંયા તમને 50,000ની શિષ્યવૃત્તિ મળવા પાત્ર
થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે 50,000ની કુલ તમને 12મા સુધીમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. ત્યાર પછી અહીંયા સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયાની વાત કરીએ તો આ યોજનાને અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ રહેશે. નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજના સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પોર્ટલ બનાવવાનું રહેશે, જેમાં નમો લક્ષ્મી પોર્ટલમાં તમે અહીંયા તમારા ડોક્યુમેન્ટને એ રીતે અપલોડ કરી શકો. પછી કીધું છે કે આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણીની જે નિયામક શ્રી શાળાઓ દ્વારા જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીથી વિદ્યાર્થીઓની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીની જે છે એના માતાના બેંક ખાતામાં અહીંયા જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ત્યાર પછી કીધું છે કે શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 9 થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત એટલે કે CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવાની રહેશે. આ શાળાની કામગીરી છે. નિયામક શ્રી શાળાઓ દ્વારા CTS એટલે કે અહીંયા ઉપર આપણે જે જોયું કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે આ CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરાવવાની રહેશે. અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર જે વિદ્યાર્થીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની છે. તો આ બધી વિગત તમારે એકદમ સરખી જોઈ લેવી, જેથી આગળ તમને જ્યારે પણ આનું ફોર્મ ભરો ત્યારે આ બધું જ તમને કામ લાગશે. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત જે બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે. અન્યથા મોડામાં મોડા જુલાઈ એટલે કે જૂન માસમાં આ જે જમા કરવાની છે, પણ કદાચ મોડું થાય તો જુલાઈ સુધી તમને પણ કીધું છે. એટલે કે જૂન અને જુલાઈની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે. એટલે કે એક મહિનાની જે 500 રૂપિયા 9 અને 10 અને 11ની જે 750 રૂપિયાની અહીંયા જે જોગવાઈ કરેલી છે તે આ શિષ્યવૃત્તિની વાત કરેલી છે. ત્યાર પછી કીધું છે કે ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીઓની માતા અથવા તો વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે મહિનાની 10 તારીખમાં આ તમારી શિષ્યવૃત્તિ 10 તારીખ સુધીમાં જમા કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક વર્ષ 24-25 માટે ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવે તો તેમને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. તે માટે આ વિદ્યાર્થીનીઓનું પાત્રતાનું ધોરણ પારા 2માં જણાવ્યા પ્રમાણે રહેશે. એટલે આપણે હમણાં આગળ જોશું કે આ 2 નંબરમાં કઈ રીતે જોગવાઈ કીધી છે, પણ ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા ચોખ્ખું તમને જણાવેલું છે કે 2023-24માં ધોરણ 8 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે કે હવે જે આ જૂનથી જે સત્ર શરૂ થશે આ સત્રમાં 9 થી 12માં પ્રવેશ મેળવે એટલે કે હવે આ વખતે જૂનથી જે 9મા ધોરણમાં પ્રવેશ મેળવશે તેની માટે જ આ શિષ્યવૃત્તિની જોગવાઈ કરેલી છે. તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. એટલે કે ધોરણ 9માં પ્રવેશ આ વખતે 2024-25માં જે એડમિશન લેશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીનીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાઓને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે દરમિયાન જે વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનામાં સરેરાશ 80% નહીં જળવાઈ હોય તેવા વિદ્યાર્થીઓને સહાય બંધ કરી દેવામાં આવશે. જો તમારી 80%થી હાજરી અગાઉના મહિનામાં ઓછી થયેલી હશે તો ત્યારથી તમને આ શિષ્યવૃત્તિ સહાય બંધ કરી દેવામાં આવશે, જેનું પણ આપણે ખૂબ અગત્ય ધ્યાન રાખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો 80%થી ઓછી હાજરી મહિનામાં હશે તો આવતા મહિનેથી તમારે આ સહાય બંધ કરી દેવામાં આવશે. જે બધા વિદ્યાર્થીઓ અહીંયા કાળજી રાખે. કોઈ પણ કારણોસર જો કોઈ વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સામાં પણ આગળની સહાય રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીનીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં. એટલે કે અધવચ્ચેથી તમે સ્કૂલ છોડી દો છો તો તમારી સહાય અહીંયા બંધ થઈ જાય છે અને આગળની જે રકમ તમને ઓલરેડી સહાય તરીકે મળેલી છે તે પરત લેવામાં આવશે નહીં. તો આ બધી અહીંયા આપણે ચોખવટ કરેલી છે જે આપણે એકદમ સારી રીતે સમજવાની છે.
રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. એટલે કે રિપીટર વિદ્યાર્થીઓને આ સહાય બીજી વખત આપવામાં આવશે નહીં. જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર જે સહાય મળવાપાત્ર રહેશે. 24-25નું જે વર્ષ છે એમાં રિપીટર વિદ્યાર્થીઓને ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછી કીધું છે કે બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરીએથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષાના ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે નહીં. જે કિસ્સામાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ન બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર છે. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે. એટલે કે માનો કે તમને કોઈ બીજી યોજનાનો લાભ શિષ્યવૃત્તિમાં મળે છે તો પણ તમને આ નમો લક્ષ્મી જે યોજના છે એનો લાભ તમને વધારે મળશે. એટલે કે એવું નથી કે એક ઓલરેડી સરકારી લાભ મળતો હોય તો બીજો લાભ ન મળે. અહીંયા પણ તમને આગળ કોઈ સ્કોલરશીપ મળતી હોય તો એ ઉપરાંત આ વધારાની સ્કોલરશીપ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અન્ય બાબતો જોઈએ તો ઠરાવોના ઉચિત અમલીકરણ માટે શિક્ષણ વિભાગ અને નિયામક શાળાઓ નિર્ણય કરી શકશે અને જરૂરી આનુષંગિક જે સૂચનાઓ આપી શકશે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024-25થી કરવાનું રહેશે. એટલે કે હવેથી જે જૂનથી આ સત્ર ખુલે ત્યારથી આ યોજના અમલીકરણ થશે. તો અહીંયા સુધી તમને આટલી માહિતી અહીંયા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી છે. આ બધી જ માહિતી તમારે એકદમ સારી રીતે સમજવાની છે. આ બધી જ માહિતી તમને આગળ ખૂબ જ કામ લાગશે અને સહાય તરીકે અહીંયા જે પણ શિષ્યવૃત્તિ મળે છે અને તેના નિયમો પણ બધા એકદમ આપને અનુકૂળ બેસે તે રીતના નિયમો પણ સરકાર દ્વારા અહીંયા જાહેર કરવામાં આવેલા છે. તો જે વિદ્યાર્થીની આ વખતે એટલે કે 2024-25ના વર્ષમાં ધોરણ 9માં પ્રવેશ મેળવવાના હોય તો એ વિદ્યાર્થીને એટલે કે એ છોકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે. તો તેમના સુધી પણ આ વિડીયોને શેર કરો. જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થાય ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.